અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 250ની પાર નોંધાયો છે। બોડકદેવ અને સીપીનગરમાં એક્યુઆઈ 280 નોંધાયો છે। કચવાડા અને મણિનગરમાં એક્યુઆઈ 247 નોંધાયો છે। રખિયાલમાં એક્યુઆઈ 237 નોંધાયો છે તો સેટેલાઇટમાં 240 એક્યુઆઈ નોંધાયો છે। ઉસ્માનપુરામાં એક્યુઆઈ 243 નોંધાયો છે તો ગોતામાં 267 એક્યુઆઈ નોંધાયો છે। વિશ્રામનગરમાં એક્યુઆઈ 287 નોંધાયો છે તો શાહીબાગમાં એક્યુઆઈ 223 નોંધાયો છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, હાલ રાજ્યમાં પ્રદૂષણની શું સ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલો એક્યુઆઈ નોંધાયો? બિલકુલ ધરતી, વાત કરીએ તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થતાં તાપમાન જે છે તે નીચું જતું હોય છે અને ત્યારબાદ પ્રદૂષણનું સ્તર જે છે તે વધતું હોય છે। ખાસ કરીને જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હવે પ્રદૂષણનું સ્તર એટલે કે હવા જે છે તે ઝેરી બનતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે અને મોડી સાંજની વાત કરીએ ત્યારે પ્રદૂષણનું સ્તર જે છે તે હાઈ લેવલમાં જોવા મળતું હોય છે। ત્યારે અમદાવાદના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ વહેલી સવારના અમદાવાદના દ્રશ્ય છે કે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હાલ ગંભીર બની હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પ્રદૂષણનો કહેર વર્તાતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સરેરાશ અમદાવાદની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એક્યુઆઈ જે છે તે 200 પાર નોંધાયો છે એટલે કે હવાની હવે ગુણવત્તા જે છે તે ખરાબ શ્રેણીમાં અત્યારે હાલ જોવા મળી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોની જ્યારે વાત કરીએ તાજેતરમાં નોંધાયેલા એક્યુઆઈના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોની જ્યારે વાત કરીએ તેમાં વિશ્રામનગર 287 સાથે સૌથી ગંભીર એક્યુઆઈનો આંકડો જે છે તે નોંધાયો છે। તે સિવાયના જ્યારે અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ ત્યારે બોડકદેવમાં 280, સીપીનગરમાં 280, ગોતામાં 267, કઠવાડામાં 247, મણિનગરમાં 247, ઉસ્માનપુરામાં 243, સેટેલાઇટમાં 240, રખિયાલમાં 237, શાહીબાગમાં 223, એટલે કે 200 કરતાં પ્લસ આંકડો જે છે તે નોંધાયો છે અને સાથે સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં આ વિસ્તારોની વાત થાય છે। સાથે સાથે હવે હવાની ગુણવત્તાની વાત કરીએ ત્યારે સતત બગડતા લોકોના સ્વાસ્થ્ય પર પણ આની ક્યાંક અસર થાય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે જે પ્રકારે પ્રદૂષિત વિસ્તારોની વાત કરીએ ત્યારે અત્યારે હાલ આ પ્રદૂષણ વધવાનું મુખ્યત્વે કારણની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રકારે બાંધકામો પરની સાઇડો જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। સાથે સાથે લોકોનું હવે સંખ્યા વધી છે તેમ તેમ વાહનોની સંખ્યા પણ વધી છે અને વાહનોની સંખ્યાના કારણે તેને પણ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની વાત કરીએ ત્યારે રોડ રસ્તા સહિતના જે ખોદકામ જે છે તેના કામકાજ પણ ચાલી રહ્યા છે ને તેના કારણે થઈને જે ખોદકામ થતું હોય ત્યારે તેના ધૂળના રજકણો જે છે તે પણ હવામાં ભળતા હોય છે અને ત્યારબાદ હવા જે છે તે પ્રદૂષિત થતી હોય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદની હવાની વાત કરીએ ત્યારે હાલ પ્રદૂષણનું સ્તર જે છે તે વધ્યું છે। સાથે સાથે આ જે પ્રકારે વાત કરી કે બાંધકામ હોય, રોડ રસ્તાના કામકાજ હોય, સાથે સાથે કહી શકાય કે વાહનોના કારણે થઈને પણ આ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને ધરતી વાત કરીએ ત્યારે જ્યારે આ પ્રકારે પ્રદૂષણનું સ્તર વધતું હોય છે ત્યારે નાના બાળકો અને વૃદ્ધો પર આની સીધી જ અસર જોવા મળતી હોય છે અને તેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારે અને સાંજે જો જરૂર ન જણાય તો નાના બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા માટેનું સૂચન રાખવામાં આવી રહ્યું છે। સાથે સાથે આવા જે પ્રદૂષિત વિસ્તારો જોવા મળી રહ્યા છે ત્યાં લોકોએ માસ્ક પહેરવું જોઈએ તે પ્રકારની પણ વાત કરવામાં આવી રહી છે અને તબીબો દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ પ્રકારની જ્યારે વાતાવરણ જ્યારે પ્રદૂષિત થતું હોય ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ જે છે તેનું પ્રમાણ પણ વધતું હોય છે। પરંતુ ધરતી સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હવે શિયાળાની શરૂઆત થઈ છે, જેમ જેમ હવે આગળ સમય વધશે તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધશે અને સાથે સાથે તાપમાનનો પારો પણ ગગડશે અને ત્યારબાદ કહી શકાય કે નીચું તાપમાનના કારણે થઈને હજુ પણ પ્રદૂષણનું પ્રમાણ વધે તો નવાઈ નહીં। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદની હવા પણ ઝેરી બની હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, સતત પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે।